નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ 2024 રજૂ કર્યું હતું. નાણાપ્રધાન તરીકે આ તેમનું 7મું બજેટ હતું. લોકોને આ બજેટથી ઘણી અપેક્ષાઓ હતી, જેમાં નાણાપ્રધાને કરેલી જાહેરાત તમામ વર્ગના લોકો માટે મહત્વની પુરવાર થતી લાગી રહી છે. આ બજેટને વાપીના ઉદ્યોગકારોએ આવકાર્યું હતું. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલે બજેટને આવકાર આપતા કહ્યું હતું કે એમએસએમઈ સેક્ટર માટે આ બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ખાસ પ્રોત્સાહન, કસ્ટમ ડ્યુટી, સ્ટાઇપેન્ડ, નવી રોજગાર નીતિ જેવી જાહેરાતો અગત્યની જાહેરાતો છે. સોલાર રૂફટોપ લોન સહાય, એસએમઈ માટેની જોગવાઈઓ ઉદ્યોગો માટે મહત્વની હોય આ બજેટને ઉદ્યોગલક્ષી બજેટ ગણાવી આવકાર્યું હતું. ઉદ્યોગપતિ કૌશિક પટેલે જણાવ્યું હતું કે બજેટમાં શહેરી વિકાસ, ગ્રામ્ય વિકાસની જાહેરાતો સાથે બજેટમાં ઇન્કમ ટેક્સમાં પણ વિશેષ જોગવાઈ કરી હોય આ બજેટને આવકારદાયક બજેટ ગણાવ્યું હતું. તો એફડીઆઈ, ઇન્વેસ્ટર, કોર્પોરેટ ટેક્સ બેનિફિટની જાહેરાત નવી રોજગારી, ઉદ્યોગોનું ઇન્વેસ્ટમેન્ટ વધારશે તેવી આશા સેવી હતી. યુવાનો માટેની જાહેરાતને રોજગારીનું સર્જન કરતી જાહેરાત ગણાવી હતી. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના સેક્રેટરી અને ઉદ્યોગપતિ એવા કલ્પેશ વોરાએ જણાવ્યું હતું કે આ બજેટ દરમિયાન ખૂબ મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. ઉદ્યોગો માટે ઇન્ડસ્ટ્રીયલ પાર્કની મહત્વની જાહેરાત છે. ગેરંટી સ્કીમ, યુથ સ્કિલ, યુવાનો માટે ઇન્ટર્નશીપ, સ્ટાઇપેન્ડની જાહેરાત યુવાનો માટે મહત્વની પુરવાર થશે. સ્ટાર્ટઅપ માટે લોન સહાયની વૃદ્ધિ, ટેક્સ નાબૂદી મહત્વનું પાસું બનશે. એમએસએમઈ સેક્ટર માટે ઘણું મહત્વનું આ બજેટમાં છે, જેનો લાભ મળશે. શેર બજારના લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટેનો ટેક્સ દર થોડો મૂંઝવણ ઊભી કરનારો છે, પરંતુ ઓવરઓલ આ બજેટ ઉદ્યોગકાર માટે, ખેડૂતો માટે, નોકરિયાત માટે, વિદ્યાર્થીઓ માટે એમ તમામ માટે કંઈક ને કંઈક વિશેષ આપતું બજેટ કહી શકાય. ખાસ અમે આ બજેટને આવકારીએ છીએ અને અમે કેન્દ્ર સરકારને અભિનંદન આપીએ છીએ. આ ખૂબ જ આવકાર્ય બજેટ છે. ખાસ કરીને વાત કરીએ તો જે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, એફડીઆઈનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એની સામે જે કોર્પોરેટ ટેક્સ હતો એના અંદર ઘટાડો કર્યો છે. આના લીધે બહારના ફોરેન ઇન્વેસ્ટર અહીંયા નવા ઉદ્યોગ ધંધા અહીંયા લગાવશે, જેથી કરીને નવી રોજગારીનું સર્જન થશે, નવા ઇન્વેસ્ટમેન્ટ વધશે. બીજી વાત કરીએ તો દેશમાં 5 વર્ષમાં 1000 આઈટીઆઈને આ લોકો અપગ્રેડ કરવાનું આના અંદર પ્રાવધાન છે. તો જેથી કરીને યુવાનોને આનો ઘણો ફાયદો મળશે. નવા જે સ્થાનક યુવાનો જેને નોકરીઓની સમસ્યા છે, એટલે ખાસ જોઈએ તો નવી રોજગારીનું સર્જન કરતું આ બજેટ છે. બહુ લોંગ વિઝનનું બજેટ છે. જેમ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે 2047 નવું ભારત, અને આ આખું બજેટ એના ઉપર કેન્દ્રિત થયેલું દેખાય છે. અને અમે ઉદ્યોગકારો ખૂબ જ ખુશ છીએ. નવો અમને કોઈ ટેક્સના બોજા નથી વધ્યા, તો અમે આ બજેટને 100% આવકારીએ છીએ. આજરોજ માનનીય કોર્ટ મંત્રી નિર્મલા સીતારામનજીએ બજેટ રજૂઆત કરી. આજે જે માનનીય કેબિનેટ આપણા નરેન્દ્ર મોદી સાહેબને જેને 2047નું વિકસિત ભારતનું વિઝન છે, એ વિઝનના અનુરૂપ આજનું બજેટ અમે જોઈએ છીએ અને અમે ઉદ્યોગના મિત્રો આવકારીએ છીએ. કારણ કે એમએસએમઈ અને કસ્ટમ ડ્યુટીમાં એમએસએમઈ, એસએમઈ અને ઇન્ડસ્ટ્રીના જે એમ્પ્લોઈઝ છે એના માટે સ્ટાઇફંડ 15,000 ઉપર બેનિફિટ આપ્યો છે, 1 લાખ ઉપર કંઈ બેનિફિટ આપ્યો છે. અને રોજગાર માટે નવા રોજગાર ઇન્ડસ્ટ્રી દ્વારા આપે એના માટે ગવર્મેન્ટ તરફથી ડાયરેક્ટ બેનિફિટ છે. અને સાથે સાથે જે રીતે ડિડક્શન એ લોકોએ 50,000થી 75,000 રૂપિયા નોકરીમાં જે મિત્રો છે એમના માટે બી આપેલું છે. અને એમએસએમઈ અને મુદ્રા લોનમાં બી વધારો કરેલો છે. અને સોલાર રૂફટોપ જે કહેવાય, જે રીતે ઇન્ટરિમ બજેટમાં 1 કરોડ ઘરોમાં સોલાર રૂફટોપ નાખવાની 300 યુનિટ ફ્રી હતી, એમાં બી આ વખતે બજેટમાં એમને આગળનું પ્રોવિઝન કરેલું છે. એટલે દરેક રિન્યુઅલ એનર્જી હોય કે પછી કસ્ટમ ડ્યુટીમાં નાના માણસને મોબાઈલ રિચાર્જ લેતો હોય, એનું કેબલ લેતો હોય, મોબાઈલની બધી જે ઇન્સ્ટ્રુમેન્ટ માટે એસેસરી છે એના માટે કસ્ટમ ડ્યુટી, અને ઇન્ડસ્ટ્રીઝ માટે કોબાલ છે કે જે બધા મિનરલો છે એના માટે કસ્ટમ ડ્યુટીનો બી ઘટાડો કરેલો છે. તો જે રીતે એમએસએમઈ, એસએમઈ અને ઉદ્યોગો માટે નાના ઉદ્યોગો છે એના માટે બેનિફિટ આ બજેટમાં અમને દેખાઈ રહ્યો છે. એટલે અમે લોકો ઉદ્યોગના મિત્રો એનો આવકારીએ છીએ. અને જે રીતે 2047નું માનનીય નરેન્દ્ર મોદી સાહેબે વિઝન આપેલું છે, એ વિઝનમાં એમને આ રીતે બીજો બી બેનિફિટ જે 5 વર્ષ માટે કહેવાય કે 80% લોકોને જે રાશન માટે ફ્રી હતું એ બી આમાં બજેટમાં લઈ લીધેલું છે. અને
ખેડૂતો માટે બી આવકાર્યદાયક બજેટ છે. ખેડૂતો માટે બી જે બેનિફિટ એમને આપવાનો છે એનો બી વધારો કરેલો છે. અને નાના નાના અર્બન ડેવલપમેન્ટ માટે દરેક શહેરમાં જે શહેરી અને ગામડાઓમાં જે ઘર આપવાના છે પીએમ યોજનામાં, એમાં બી 3 કરોડ ઘરનું એમને આયોજન કરેલું છે. આ રીતે નાનો માણસથી લઈને મોટા માણસ સુધી જે રીતે બજેટમાં એમને ઇન્ક્લુડ કરેલા છે અને જે રીતે બધાને આવરી લીધેલા છે. ઇન્કમટેક્સમાં બી બેનિફિટ છે. આ વખતે એ લોકોએ 3 લાખથી 5 લાખ, 5 લાખથી 7.5 લાખથી 15 લાખ સુધી ઇન્કમટેક્સમાં જે તે સ્લેબ આપેલો છે. એટલે મધ્યમ વર્ગ માટે બી આ વખતે બજેટમાં આપણને સારી રીતે યોજનાઓ દેખાઈ રહી છે. એટલે આજે જે રીતે માનનીય નરેન્દ્ર મોદી સાહેબે વિઝન 2047નું વિકસિત ભારતનું વિઝન આપેલું છે. બજેટનું જો આપણે ઇન્ડસ્ટ્રીયલ પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા જે વાપીની આપણે વાત કરીએ તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એશિયામાં મોટામાં મોટું આ એસ્ટેટ છે. અને એમએસએમઈ ઉદ્યોગો માટેની આપણે વાત કરીએ તો એમાં ઘણું બધું એમને પ્રાધાન્ય આપ્યું છે. અને આ મોદી 3.0 બજેટ એમએસએમઈ સેક્ટરને ખૂબ જ આગળ વધારશે. એના ઘણા બધા પગલાં પણ તમે આ બજેટમાં જોઈ શકો છો. જેમ કે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એક ડેડિકેટેડ 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એમણે જાહેરાત કરી છે નાણામંત્રીએ. તો એ 12 ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં સીધું પ્લગ એન્ડ પ્લે મોડલ છે કે જેથી કરીને એમએસએમઈને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને સીધા ત્યાં આવીને પોતાનું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટ અને પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ત્યાં ઊભી કરી શકે. સાથે સાથે તમે જોઈ શકો છો કે સિડબીના નવા સેન્ટરો એમણે ઓપન કરવાની વાત કરી છે કે જ્યાં જ્યાં સેન્ટરો નથી પહોંચ્યા, જ્યાં સિડબી ક્રેડિટ ગેરંટી સ્કીમ નથી આપી શકતી નવા ઉદ્યોગોને, ત્યાં એમણે આ સિડબી સેન્ટરો નવા જાહેર કરીને સ્થાપિત કરીને ત્યાં પણ એક ક્રેડિટ ગેરંટી સ્કીમ ઉદ્યોગકારોને આપી શકશે. બીજું તમે જુઓ તો એમણે યુથ અને સ્કિલ ઉપર પણ ઘણી એવી વાત કરી છે કે જેમ આપણે યુથ જોઈએ છે કે જેમ કોલેજમાંથી જે પાસ થઈને આવતા હોય પણ એમને પ્રેક્ટિકલ નોલેજ ન હોય, તો એવા યુથને સીધું એ લોકોએ એમ કીધું છે કે 500 જેવા જે મોટા ઉદ્યોગો છે, પહેલાં 500 ભારત દેશમાં, એ લોકોએ ઇન્ટર્નશીપ ફરજિયાત આપી અને એ ઇન્ટર્નશીપ માટે ફંડિંગ પણ જે છે એ ગવર્મેન્ટ પોતે એમને દર મહિને 5,000 રૂપિયા ઇન્ટર્નશીપ સ્ટાઇપન્ડ તરીકે આપશે અને વન ટાઈમ 6,000 રૂપિયા જેવું ગવર્મેન્ટ એ લોકોને ફંડ કરશે, જેથી કરીને પ્રેક્ટિકલ નોલેજ પણ એ લોકોને મળે કોલેજમાંથી પાસ આઉટ થઈને. તો આ બધી વસ્તુ મને લાગે છે કે યુથ અને સ્કિલ ડેવલપમેન્ટમાં બી ખૂબ જ સારી છે. અને સાથે આપણે જોવા જઈએ તો જે સ્ટાર્ટઅપની વાત કરીએ તો સ્ટાર્ટઅપમાં એક જે કોઈ બી વેન્ચર કેપિટલિસ્ટ હોય કે જે કોઈ પણ ફાઇનાન્સર હોય જે પોતાના પૈસા લગાવે એ લોકો ઉપર એક એન્જલ ટેક્સ કરીને લાગતો હતો. એ એન્જલ ટેક્સને નાબૂદ કરવામાં આવ્યો છે જેથી કરીને ઉદ્યોગકારો આવા નવા સ્ટાર્ટઅપ યુથને વધારે પ્રોત્સાહન આપી શકે અને એમાં એ લોકો ઇન્વેસ્ટ કરીને સ્ટાર્ટઅપને પણ ગ્રો કરે એના માટેના પણ પ્રાવધાન કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ જો હું વિચારું તો લગભગ એમએસએમઈ સેક્ટરને તો પૂરેપૂરું કવર કર્યું છે. કસ્ટમ ડ્યુટી ઘણા ઉપર ઘટાડી છે જેથી કરીને મેક ઇન ઇન્ડિયાનો અપ્રોચ જે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો છે અને 2047 સુધીમાં જે વિકસિત ભારત તરફ જવાનો આપણો એક રોડમેપ એમણે જાહેર કર્યો છે, એ મને લાગે છે કે લોંગ ટર્મ તો બેનિફિટ 100% આપણને થશે જ. માર્કેટ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ગણીએ તો એક થોડુંક એ હતું કે ભાઈ શેર બજારને આપણે હમણાં જોઈ શકીએ છીએ કે થોડુંક ઉપર નીચે થઈ રહ્યું છે, પણ એમાં જે લોંગ ટર્મ એક જગ્યા પર આપણે કહીએ છીએ કે લોંગ ટર્મ ઇન્વેસ્ટરોએ અહીંયા અંદર ઇન્વેસ્ટ કરીને રાખવું જોઈએ. એના 10.12% નાણામંત્રી શ્રીએ કર્યા છે. એમાં કોઈક જગ્યા ઉપર કંઈક એમનું હશે અને એમની વિચારધારા જેથી કરીને એના 10.12 કર્યા. બાકી પર્સનલ ઇન્કમટેક્સના તમે લેવલો જુઓ તો પર્સનલ ઇન્કમટેક્સમાં જે નવી ઇન્કમટેક્સ રેજીમ છે એમાં 15 લાખ સુધી ખાલી ફક્ત 20% જ છે ને 15 લાખની ઉપર 30% લે છે. એટલે એનાથી બી મને લાગે છે કે પર્સનલ ઇન્કમટેક્સ લેવલે પણ સામાન્ય માણસને બેનિફિટ રહેશે.